આ સંસારમાં મનુષ્ય જ્યારથી સામાજિક જીવ બન્યો છે ત્યારથી ફક્ત બે જ શબ્દો પ્રચલિત થયા છે, સુખ અને દુઃખ. આ સુખ અને દુઃખને પ્રચલિત કરવાનું કાર્ય પણ મનુષ્ય પોતે જ કર્યું છે અને તેથી જ આ સુખ અને દુઃખને આ સંસારની વ્યાખ્યામાં પ્રસ્થાપિત કરવા અને એને સમજવામાં નિષ્ફળ પણ આ પોતે જ ગયો છે. કર્મના સિદ્ધાંતો મુજબ સુખ અને દુઃખને સમજવું ખૂબ જ સરળ છે. ધાર્યું થાય તો એનું નામ સુખ અને ધાર્યું ના થાય તો એનું નામ દુઃખ. મનગમતું કરવા મળે તો એનું નામ સુખ અને કમ અને અનિચ્છાએ કરવા મળે તો એનું નામ દુઃખ. અને તેથી જ ભૂલવું નહીં, જે કોઈ પણ કાર્ય હોય એને જવાબદારી સાથે સ્વીકારીને આવકારીને હસતા મોઢે કરવામાં આવે ને તો કોઈ પણ કાર્ય સુખમય રૂપ સાબિત થાય છે.